માતાજીના જો આરાધનાનો તહેવાર નવરાત્રિ ચાલુ થવા જઈ રહ્યા છે ત્યારે આપણા જો માઈ ભક્તો છે એના તરફથી અલગ અલગ પ્રકારથી માતાના આરાધના અને સાથોસાથ જો ગરબા ઉપર જો અમારા ખેલૈયાઓ ઝૂમે છે અને આ જ રીતે આપણા ગુજરાતમાં સુરત શહેરમાં બી ખૂબ મોટે પાયે પર ગરબાના આયોજન કરવામાં આવે છે। કુલ અમે લોકો બાત કરીએ તો જો શેરીઓ છે, નાની નાની શેરીઓ, ગલીઓ, સ્કૂલ में सोसाइटीज़ में આ બધાને મોટા ગરબાઓ ડોમ્સમાં આ બધા મળાઈ લઈએ તો 2700ના આસપાસ અમારા તમામ ગરબાઓના આયોજન કરવામાં આવે છે અને જ્યાં જો ખેલૈયાઓ આપણા આરાધનાના સાથે સાથે ખૂબ આપણા એન્જોય કરતા હોય છે તો સમગ્ર પૂરી વ્યવસ્થા બી કરી લેવામાં આવી છે એના સુરક્ષા માટે અને લોકો ખૂબ સુરક્ષિત સેફ ગરબા રમે, એન્જોય કરે। આ દિશામાં જો પોલીસ તરફથી જેટલી કાર્યવાહી કરવાની હતી અમે લોકો કરી લીધા છે અને સાથોસાથ જો આયોજકો સાથે બી ચર્ચાઓ કરવામાં આવી છે, ખાસ કરીને લોકોને સુરક્ષા બાબતમાં લોકોને સલામતી રહે, સુરક્ષિત રહે, જેથી ફાયર मतलब પૂરા પ્રોપરલી જો ફાયર પ્રૂફ જો આપણા વાતાવરણ રહે જોઈએ, ઇલેક્ટ્રિક કરંટના કંઈ લીકેજ નહીં થાય કારણ કે થોડા ચોમાસાની સિઝન છે અને સાથોસાથ જો પાર્કિંગની એક જો મોટી સમસ્યા હોય છે એના માટે બી કે પાર્કિંગની જગ્યાઓ માટે લોકો જતા હોય છે ગરબા રમવા માટે તો અલગ અલગ છૂટા છવાઈ જાય છે, લેકિન જ્યારે છૂટે છે એક સાથે છૂટે છે એના બી ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સંકલન કરી લીધા છે જો અને સાથોસાથ અમારા जो सर्वोपरि जो हमारे માટે जो एक चैलेंज હોય છે અને ટોપ પ્રિયોરિટી હોય છે અમારે બહેનોના સુરક્ષા બાબતમાં એના લઈને જો પોલીસ તરફથી તો તમામ સુરક્ષાના જો પગલાં લેવામાં આવેલા છે। સાથોસાથ 250 જેટલા અમારે મહિલા જવાનોથી લઈને અધિકારીઓ તક સી ટીમ જો અમારા પૂરી છે એના ટ્રેડિશનલ જો આપણા ડ્રેસોમાં આ ગરબાના વચ્ચે રહેશે